બોલે છે કે આ ભાઈના પૈસા ઘડવાના ઘણું હા પૈસા ઘડવાના છે એવું આ ભગવાન બોલે કાંઈ મને તો ખબર નહીં હો કારણ કે અમદાવાદ એટલા પણ કશું ખબર ના હોય આ તો આજે લગ્ન ના હાથે આલેલા ખબર ના હોય ખબર તો હોય ને? ઘણોડા ભાઈ ગોવા કોના જોડે એ અમદાવાદ ઓને આલ્યા હતા 50,000 રૂપિયા હમ. પણ પછી આલે ને પછી હજુ હાલવાની હે એ તો 85,000 તો વ્યાજ ભર્યું છે. હા ભાઈ ઘડવાના છે એટલે હગા હાથે આલે ને ખબર નહીં પણ હવા મહિનો થાય એટલે હું આ સદીનું ચોખર કરીને બતાવું તમને હવા મહિને હા ભાઈ અને આ સદી મને કહે તો તમારા ઘેર પૂરું પાડ્યા વગર મેળવું નહીં બસ મારે મારા બાપા મારા આ તૈયાર થઈ જાય ને અને જે પેલી વનવટી શિકોતર માતા તૈયાર થઈ જાય ને એટલા મારી જોગણી ઘેરાય એમ નથી આખો લેખ હું જોડું બરોબર પણ આ ભાઈને ચમો કોઈ લાવ્યો હું કે મારો ભાઈ છે બરોબર કાલે એનું સારું થઈ જાય ને તો આપણે કોકનું વગડે કરતા ભાવ કે દુનિયામાં જો સાહેબ જવાબદારી મારે હવે માઉ પર બેન નો કહો કે માઉ પર મંજી થાય અને બીજું નો મેં માઉ પર આવું હું માતા બોલી છે મારી ખમા મારી હું કહું કે માઉ પર નોમ મંજી હોય માઉ પર નોમ મંજી હોય અને બીજું નામ માઉ પર હોય તો અને મારી માતા મંજીત છે મારી હું કહું છું એ બોલે છે કદાચ મારા ભગવાન રાજી છે કે માઉ પર મંજી હોય ને બીજું નોમ જ હોય એવું તો આ નોમ સાચું ના મંજી હોય. સાચું ખોટું સાચી વાત. તારનો મહેશ સાચું ખોટું હું કહું મેં ન પૂછ્યું નહીં પણ એ કે માઉ પર મંજી તાર મુએ શું હોય, બોલ્યું? એનું નોમે માઉ પર હોય ગોવા એ ભગવાન જોડે મુએ નોમ લઈને બોલ્યો પર જ નોમ હોય તો આ દીવાના ભગવાન બોલી હું નહીં બોલ્યું. આવું કે ભાઈ માઉ પર મંજી નોમ જો, હોય. ભગવાન. બીજું નોમ જ માઉ પર જો હોય. દીવા ભરો હું અંદર જઈને ભરો આ આજ જીવી મારે તને જે વચ્ચે નાલ્યો બરોબર છે પણ હું તો કીધું હજી ઘેર જઈને મંજીને પૂછી જો અને ફેર આપવું એ હોત ના તમારું તો બે ભેગા થઈને આવો. પછી અને પછી ચાલુ કરો. તમારા ઘેર પાર પાડવા જાવ કરો ને તો જગતપતિનું ના કહેવાય મારું. શું કહું છું? દુનિયાનું હશે. ઘેર જઈને મંજુને વાત કર સાથે વાત કરો અને મંજુ તૈયાર થાય મંજુ લઈને આવો ને બે જણ ભેગા થઈને ફેર ચાલુ કરો અને હવા મહિને તમારે સદીનો ન્યાય ચારે કરવો હશે પણ એ જવાબ મારે પટાભાઈ અને જોગણી નાનવાનો ચમ કા આજ કદાચ આ માતા જોગણી બોલી કે ભાઈ આ માતા સદી વ્યવહાર કરાવતી હોય મોનો વ્યવહાર તો બાચી જ પડ્યો બાલિશણાનો. આ જોગણીનો વ્યવહાર બાચી પડ્યો. આ છોકરો કરું કે જોગણીનો વ્યવહાર તમારી ગણો કે મારી ગણો માતા તો એક જ છે જોગણી પણ મોનો વ્યવહાર હજુ બાચી પડ્યો છે તમારી સદીનો બાચી પડ્યો મારો શિકોતરનો બાચી પડ્યો છે. પણ તે સદી અને સિકોતર બે જ કીધું ને ત્રીજું કીધું છો હતા શું કહું અને એના પાછળ તો બધું આખું ફેરવા જઈશે તો બધા નકરા કાપે કાપ જ છે બાપા હું જોણું બે એક દેખોણા બે છોકરા દેખોણા તમારા અને તમારી એક છોડી દેખોણા પોચ ભાઈ ચમ દેખોણા છે. એ મારી કદાચ હા ભાઈ એકણે વખો રખો ભાઈ બગો એકણે વખો એમને તો નહીં દેખોણો ના પણ કુળદેવ હર્ષિત માનો હર્ષિત ભવાની કે મને હર્ષિત દેખવાની છે તો મને વણવટી સુગોતર દેખવાની છે મેળી ના દેખાત મને ભગવાન ના રાખે સુગોતર તો હા શું કહેશું તો વણવટી સુગોતર વણવતી હા આવું કે વણવટી સુગોતર માતા છે અને આ સુગોતર ખોળી છે તો એ સધી ખોળીને ખોળતા ખોળતા મને મેળી જોઈ સદીએ ખોળી સદી ખોલતો ખોલતો મેળીએ ખોળી અને કુળની દેવી હર્ષિત ભવાની સાચું તારે ચમ ચાવડ કીધી મારી તમે પેલી કીધું કે તમારા હમણાં ઘેર જતા હું દેવ છે બોલ્યા કે ના બોલ્યા પણ મારી જોગણીને રજા છે મારા ભગવાનની રજા છે અને મારા રોમીની રજા આલી છે તો ભવાભાઈ કે જેવું મારી બરોબર ભોન રાશિને બોલવા દીધો છે તમારા ફાધરની ભાઈ જેટલા હતા તમારા ફાધરની હો જોઈ લેજો પછી મને મારા પપ્પાના? હા મારા પપ્પાના ભાઈ તો હીરા એકલા જ એને એકલા જ. આ શું પડ્યું તો દાદાને ભાઈ જેટલા આવે સરવાળો કરીને નામ એલું કહેજો માતા બાના તમને ખબર હશે ને તમારા ગામમાં નહીં મારો ભાઈ જ થાય ત્રણ ભાઈ કોણ માતા બાના ભાઈ જેટલા ત્રણ ત્રણ જો ગણી લો તો નખોદ્યા ઘરમાં આડે અડતા છે એ જ ઘરમાં રહે બાપા હું કહું છું કે નખોદ્યા ઘરમાં અડતા છે ને મેળડી દે કોની મન લે શું કહું કે નખોદ્યા ઘરમાં અડતું છે ને મન મેળડી દેખવાની છે પછી જહુ દેખવાની અને એક ઝાપડી માતા દેખવાની આ નખોદ્યા ઘરની કયા ઘરમાં રહો? સાચી વાત
નખુદિયા ઘર દેખો ને નખુદિયા ઘરમાં તમે રહો મને ખબર નહીં પણ નખુદિયા ઘર દેખો ને બધું સાબિત કરીને આલશે યાર. અને આ તો નકશો મારો 10 વર્ષની ઉંમરમાં કરી નશે લો. 1000 વર્ષે કોઈ ખોટું અને પ્રભાભાઈ જોગણીનો હજુ વ્યવહાર આખી વસ્તુનો બાકી પડ્યો છે. એ તો બાકી છે. હજુ સુધી જોગણીનો વ્યવહાર થયો નહીં. પણ આજે કહું ને કાલે દાડો ઉગશે ને મારો ભગવાન હવાર પર બનવા દે તો બીજી વાર કહી પ્રભાભાઈ છોકરા વગરનું બે ઘર એક તો દેખાય છે એક તો છે બીજું ખોડો મોરારજી નહીં છો. પછી હવે તું એ ખોડજો અમારા વાળે પોચ ખોડીએ. અમારા આમ ઘણી પોચ ઘર પર બે ઘર નહીં બનતા અને એક ઘર પર આજે તમે છોકરો કીધો ને એ નહીં, એનો નહીં મોરારનો નહીં. અને પેલો ભાઈ તો તૈયાર લાવ્યો જ છે હા છોડી વાળો, એટલે એનું તો કોઈ ગણતરી જ નહીં માર ભાઈ તો. બરાબર. એ આ મેળવી પૂછવી પડશે એ મેળવી એ નખો દે ઘરની તો પણ મારી એક વખત પ્રમાણાલય બરોબર અને કોઈ લીલા કરે વેળાવાળા કોઈ પૈસે ટકે બચાવે તો કાલ કોકને ઈન ખેતર ફાવે કે ભાઈ એટલે કોક ગોડું મને ઊભું થઈને કહેવાવાળું મને કે લે આ મેળી બેડી ચમ પૂજો તો ઊભા થઈને કહેતા ફાવક જો આ એના પાવરથી આ ગાડીઓ લઈને ફરવું. તમારે દુનિયા માનવી તો મોનું ને કબૂ મોનું લે. અને પરમું હાલશે તો મનશો હા જમની મોનીએ અમારી માં હશે જમની મોનીએ કશો અલગ નહીં. પણ અમારી હશે તો ભાઈ ભોગવો એટલે કરવું તો પડશે ને. બરાબર ને. તમે ભોગવો છો એટલે કહું કે નખો દો ઘર તમે ભોગવો છો તો કરવું પડશે ને. તમે ખાધું પીધું તમારા ભાગમાં જ નહીં આવ્યું પણ જેના ભાગમાં આવી તમારે આમ તો ખરેખર પણ મારા જોડે તો એક જ સિદ્ધાંત છે મારી કે ભાઈ મારો છે એટલે મારું બળ બરાબર. એ રોમ એના પ્રમાણ ભાઈને કાલ એ મજૂરી ધંધો એને બરકત આલે અને 25 રૂપિયાનો એના રૈયાને જો ભેગા થાય તો કાલ કોકને કહેતા ફાવે આ કાલ મારી છોડીઓ છે મારી કાલ તો એવો હાથ લબો ના કરવો છે. અમે સોની નહીં હોક જે હોય આ મેળી મેં સાબિત કરી છે અને આ ભાઈના ઘેર છોકરો હાલવા ઉતારું તો એ દાડ મન છો હા એ ચમ ને મને મારી હા મારી માતાનો ટેકો છે મારી માતા ભલી રહે ને આ મેળીને હપાળું કરીને આ ભાઈના ઘેર છોકરો આવે ચમ ના મોની હા હે આ ભાઈના ઘેર છોકરો આવે ત્યારે પવાભાઈ મસવાણી મેળી હોય કે ઉગતાની હોય પણ મેળી પૂજવી પડશે અને રીતના ભગવાન પૂજવું બરાબર. અને હું કોઈ પણ મારી જો છોકરો આ ભાઈને તો તું આલે એવો વિશ્વાસ પણ એક ગણતરી જગતમાં ખબર શું પડે તું જોગણી માતા અમારી પણ આ પે કદાચ બાધા લઈ જાય તો કાલ છોકરો આલે કોઈ કાલ છોકરો આલે તો કાલ ક્યારે હાલ બંધાવે એ દેને તો ખબર પડે નહીં માનતા એમને તાને તારું ભેળું થાય મારી પણ જગતમાં તને જોગણીને ખબર પડે ને મને ખબર પડે કે એક હાથે તો તારી પડતી નહીં હે મહેશભાઈ જેમ કે મને ટોચી ધુણાવતા નહીં આવડતું હું શું કહું કે આ દીવાના ભગવાન જબરાશ દીવાએ કોઈ દાડો સોની રાખીને સોનું કૂટવાનો નહીં તારા પર વિશ્વાસ પડે તાન તો ભાઈ અહીંયા મારી નકર હું આ જોગણીની જોત ચાલુ હાલે હાલે તો છે ને, પણ તારીખ વાર કઈ કઈ ના લે અને જો તમારા ઘેર ડાયરેક્ટ તો બોલીશું કે તમારા ઘેર છોકરો નહીં હું આગળ મિલીને કહું એ તો કીધું ને મારી અને એ તો પહેલો છોકરાનો જ પ્રશ્ન લાવી કે છોકરો પહેલો નહીં એવું મને ભગવાન કહેવાય મેં કીધું કે તમારો છોકરો નહીં અને મવ નામ બે એક મંજી નામ અને તમારું નામ મવ પર હોય તો જ સાચું હા મારી એ તો તે કીધું અમે ચો નોમ બોલ્યા છીએ હે અને વખો મટી જતો ને હવા મહિનાની બાદા પછી બે મોણો આવો અને પછી મારો ભગવાન પાર પાડતો હોય ત્યારે હું તમારું ખૂબ પૂરું કરી નાખીશ બરાબર ભાઈ જો દુઃખ મટતું હોય આટલાથી પહેલો જ કે વખો મટી જાય જે હાલ કંકાસ હોય એ મટી જાય પછી આગળ બરાબર ભાઈ આમાં દેરોની આબરૂ જી હા દેરોની આબરૂ લીધી તમારા માણસોએ ખમા મારી હું કહું છું કે દેરોની આબરૂ લીધી છે એટલા દેરો ઉભો રહેતો નહીં પણ દેવોની આબરૂ લીધી તમારા માણસોએ વાત લાઈ કહું ને આજ લાઈ તું આવે કે લાઈ દેવોની ભાઈ આબરૂ લીધી છે તે ખોરો ભૂવો લાવ્યો એ વખત વાત લાઈ કે દેવોની આબરૂ લીધી છે લ્યા એ દાડે જોગણી ચો લોબો લમણો કરે મને ખબર નહીં કારણ કે જોગણી મને હવે કહેવા છે કે મારી તો જઈ જાય પણ દેવોની બીજો દેવ છે ઓની આબરૂ આ તમારા પરમારો લીધી બારીસણા તો દેવ સાહેબ છો આઈને વાત ભાઈ
મારો ભગવાન જબરો હું જબરો નહીં. આજે કહું કેટલા છું વર્ષે મને ના જોઈ છાટી મારી જી આજે. કે દેવોની આબરૂ લીધી છે. આ તમારા પરમારોએ દેવોની આબરૂ લીધી. દેવ જાય છો ભાઈ ભગવાન હાલ શું કરી લે? વાત સાચી છે. આ વિવેક થાય. ઓળખો તમારી વાત. બિલીએ તો ભરી તમે. વાહ. પણ બિલીએ મેલી ઓબ્જેક્ટમાં આવ્યા તો આયા. બિલે રંગનો બેટરમાં. પણ તમારી હજુ એક માતા તમારા થોડા ઊભી. બિલિયા ગામમાં હા બિલિયા ગોમમાં. સાચી વાત? હા ઊભી છે પવાભાઈ. કદાચ મારા ભગવાનની રજા આલી છે પણ કહેવા દીધું છે તો હજુ એક માતા તમારા જો મહેલો હતો એ મહેલના માતા ઊભી હતી. આપણે એટલું બધું જોડતા નહીં. આપણે એનો ભૂલ્યો એટલું જોડીએ નહીં. ખબર માથા તો હ પછી પવાભાઈ કદાચ એક નાળેલ તમને દેખાણ છે પણ મારો ભગવાન એવું કહે કે મારી જોગણીના રોમ એક તો દેખાણ મને બીજું નાળેલ દેખાય હવે. આ ઘરમાં હા આ ભાઈ જોડે હા બીજું નારે છો. તમે મેલીને પછી તેરવી નાખ્યું હોય તો બીજું કરે મને ખબર એ નહીં. વાળું તો જાણું એ બીજું પણ બીજું તો મને ખબર બીજું નહીં. તો પેલું હનુમાન નતું યાર. હનુમાન તમે અગરબત્તી કરી હતી ને પછી ધીમે ધીમે બળી ગયું. હા એ તેલવી ના એ તેલ ને ઉપર બોધી જ મેળ્યું યાર. એ બળી ગયેલું છે તો ઉપર બીજું નાળેલ દેખાય છે મને સખરું. બીજું એ હનુમાનજીનું આ અમને અગરબત્તી એના પર ભરાવતા ને તો અચાનક પેલું જાત તો પડી પડી પદળે ને. હવે આપણે તો રહેતા ના હોય. જોડી પીવું બેટા. આપણે અહીંયા રહેતા ના હોય એટલે શું રાતનું હળગ્યું હશે બળી હોય તો બળી પછી એટલે પેલી બોટલ મંગાવી દે વાળી પેલા સોડી પૂરી પીવી. એ રો ભાઈ હવા મહિનો થાય ને આવો. હા મારી મોડોતરીની જોગણી આ